હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં એકમ 1 પહેલિકા તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં શરૂઆતમાં તો અનુલેખન કરો, એટલે કે જે શ્લોક લખેલા છે એ જ શ્લોક જોઈને લખવાના છે. બરાબર. ત્યાર પછી આ પણ અનુલેખન જ છે 2 અને 3. એ પણ શ્લોક જોઈને સુંદર અક્ષરે વિરામચિહ્નોના ભૂલ વગર આપણે લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ જોડકા જોડો. તો પહેલામાં મહાદેવનું કરવાનું છે, બીજામાં નારિયેલ, ત્રીજામાં બિલાડી, ચોથામાં બૂટ અને પાંચમામાં બોલપેન આવશે. ત્યાર પછી પ્રશ્ન 3 કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં પઠતી આવશે, પછી પીબતી, પછી લેખતી, પશ્યતી અને ગાયતી. આ રીતે આપણે ખાલી જગ્યા ભરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ગજ તો એકઃ ગજઃ અસ્તિ, સિંહ તો એકઃ સિંહ અસ્તિ, મેઘ તો એકઃ મેઘ અસ્તિ, આમ્રવૃક્ષ તો એકઃ આમ્રવૃક્ષ અસ્તિ, પછી શિવ તો એકઃ શિવ અસ્તિ, વિદ્યાલય તો એકઃ વિદ્યાલય અસ્તિ, ગ્રંથ તો એકઃ ગ્રંથ અસ્તિ. આ રીતે આપણે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં શુલ્પાની આવશે, બીજામાં કુરુતે આવશે, ત્રીજામાં કૃષ્ણમુખી આવશે અને ચોથામાં પાંચાલી આવશે. બરાબર. આગળ જોઈએ આપણે પ્રશ્ન 6 કે શ્લોક પંક્તિ પૂર્ણ કરો. કૃષ્ણમુખી લખેલું છે, ન માર્જારી, એ રીતે આપણે લખવાનું છે રહેશે આખો શ્લોક. બરાબર. આ સાથે આપણો આ વિડીયો પણ અહીં પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.